વાવ-થરાદ હાઈવે પર રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના લીધે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આજે આવી જ એક કમનસીબ ઘટનામાં એક આખલાએ બાઇક ચાલક પરિવારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। થરાદ હાઈવે પર આવેલી કુળદેવી હોટલ પાસેના સર્વિસ રોડ પરથી એક પરિવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની। એક પુરુષ પોતાની મોટરસાઇકલ પર એક મહિલા અને બાળકને બેસાડીને દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા। બરાબર એ જ સમયે સર્વિસ રોડની અધવચ્ચ ઊભેલા એકાએક ભડકેલા આખલાએ આ બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી દીધી હતી। આખલાની અડફેટે આવતા જ મોટરસાઇકલ પર સવાર પુરુષ, મહિલા અને બાળક ત્રણેય રોડ પર ફંગોળાઈને નીચે પટકાયા હતા। અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર રહેલું દૂધ આખા રોડ પર ઢોળાઈ ગયું હતું અને વાતાવરણમાં ચીચિયારીઓ વ્યાપી ગઈ હતી। આ અકસ્માતમાં બાઇક સવાર મહિલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે તે રોડ પર જ કણસવા લાગી હતી। આ દ્રશ્ય જોતા જ આજુબાજુની હોટલો અને દુકાનોમાંથી સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। લોકોએ ભેગા થઈને ઇજાગ્રસ્ત મહિલાને સંભાળી હતી અને તાબડતોબ 108 કે ખાનગી વાહન દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી। હાઈવેના સર્વિસ રોડ પર બનેલી આ ઘટનાને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી। સ્થાનિક લોકોમાં રખડતા ઢોરોના આતંકને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ રોડ પર અવારનવાર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપે છે। આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે હાઈવે પર રખડતા પશુઓનો ત્રાસ હવે નિર્દોષ નાગરિકોના જીવ માટે જોખમરૂપ બની ગયો છે। ત્યારે તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે કડક પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે।